સમાચારની ભાગદોડમાં આજે અમે આપને જે અહેવાલ બતાવવા જઈ રહ્યા છીએ તે જાતિવાદ અને ધર્મવાદની બદલાતી વિચારધારાના સંકેત સમાન છે। વર્ષોથી ભાઈ ભાઈ અને ધર્મજાત વચ્ચે માત્ર ઘર્ષણો થતા આવ્યા, જેમાં બળતામાં ઘી ઉમેરવાનું કામ માત્ર વિરોધીઓ કરતા આવ્યા છે। જો કે આજનો આ અહેવાલ જોતા તમને પણ નવાઈ લાગશે। ખરેખર સભ્ય સમાજ બદલાઈ રહ્યો છે, વિચારધારાનો સુવર્ણ યુગ શરૂ થઈ રહ્યો છે। મિત્રો, આજના અહેવાલમાં આગળ જતા પહેલા થોડા વર્ષો પાછળ જવું અને જોવું ખૂબ જ જરૂરી છે। વર્ષ 1947માં ભારત દેશ ગુલામીની ચુંગલમાંથી આઝાદ થયો। દેશના તમામ નાગરિકોનું આઝાદ ભારતનું સ્વપ્ન સાકાર થયું। આ આઝાદી ભારતને એ વીર ક્રાંતિકારીઓની શહાદત બાદ મળી, પણ જે કાંઈ બાકી રહી ગયું તે હતું જાતિવાદ અને ધર્મવાદનું મહાસંકટ। અંગ્રેજો આ વાત ખૂબ સારી રીતે સમજતા હતા, તેથી જ તેમણે જાતિવાદ અને ધર્મવાદના બીજ પહેલાથી જ રોપી નાખ્યા હતા, જેના કારણે ભારતના નકશાની દ્રષ્ટિએ પણ મોટા ટુકડા થયા। આગળ વાત ઇતિહાસની હતી, જે તમે ખૂબ સારી રીતે જાણતા હતા। હવે નજર કરો બદલાતી વિચારધારાઓ પર। સમાજ વચ્ચે, ભાઈઓ વચ્ચે વેર ઝેરની ભાવનાઓ બહુ જોઈ હશે। જો કે પાટણ જિલ્લાના ચાણસ્મા ઘરમોડા ગામથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે સભ્ય સમાજ માટે અને બદલાતા સમય માટે સારા સંકેતની નિશાની સમાન છે। વાત હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની છે। જો કે આ મેસેજ સમાજના તમામ વર્ગના લોકોને માનવ ધર્મ સમજવા અને વિચારવા માટે મજબૂર કરી શકે તેમ છે। ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બદલાતા યુગનું અને ગુજરાતના સુવર્ણ યુગની વિચારશૈલીનું છે। ઠાકોર અને ક્ષત્રિય સમાજના લોકો અહીં પાટીદાર યુવાન હાર્દિક પટેલને સમર્થન આપવા માટે એકઠા થયા છે અને રામધૂન બોલાવી હાર્દિક પટેલના મુદ્દાઓને સમર્થન આપી રહ્યા છે। આ ઉપરાંત અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દાઓ અન્ય સમાજના લોકો પણ સમજે અને તેને સમર્થન આપે તે દિશામાં મુહિમ ચલાવી રહ્યા છે। હાર્દિક પટેલના સમર્થનનો અમે રામધૂનનું આયોજન કરેલું છે અને સમગ્ર પાટણ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ અને આમંત્રણ આપેલું છે અને અત્યારે હાલ અમે ચોણસમાં આખા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ તમામ પણ આમંત્રણ બધા મહેમાનો પણ આવી ગયા છે અને રામધૂનને બધા લાગેલા છે હાર્દિક પટેલના સમર્થનમાં, ઉપવાસ ઉપર ઉતર્યા એમના સમર્થનમાં। ગુજરાતમાં પહેલી વખત પાટીદાર સિવાય કોઈ અન્ય સમાજ, ક્ષત્રિય સમાજ પહેલી વખત આ ચાણસ્મા તાલુકામાં ધર્મોડા મુકામે જે હાર્દિકના સમર્થનમાં જે આવ્યો છે એમને હું બિરદાવું છું સમાજને, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વખત જતા બીજા સમાજો અંદર જોડાશે। મહત્વનું છે કે વર્ષોથી વેર ઝેરની ભાવનાને કારણે ભારતના નકશાની દ્રષ્ટિએ બહુ મોટા ટુકડા થયા છે, ત્યારે સદીઓ બાદ અન્ય જ્ઞાતિના સમર્થન માટે ત્રીજી જ જ્ઞાતિ મેદાનમાં આવે તે સભ્ય સમાજ માટે ખૂબ જ સારા સંકેત સમાન છે। જાતિવાદ આ શબ્દ ભારતના દરેક નાગરિક માટે લાલબત્તી સમાન છે। ભારતની ભૂમિ સદીઓથી જાતિવાદના નામે ભીડાઈ અને પીસાઈ રહી છે, જેનો લાભ માત્ર સત્તા પર બેઠેલા રાજા અને શાસક પક્ષો સુધી જ સીમિત રહી છે, જેનો ઇતિહાસ પણ સાક્ષી છે। તેથી હવે જરૂરી એ છે કે ભારતના નાગરિકો માનવ ધર્મને સ્વીકારે અને જાતિવાદના જળમુખથી બહાર આવે। હર્ષદ પંચોલી, VTV ન્યૂઝ, પાટણ।